પોરબંદર સહિત આજુબાજુના જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી ગેંગ બનાવીને સંગઠિત ગુનાઓ આચરતી મયુર ઉર્ફે મૈલો 37 ગેંગ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોકનો ગુનો દાખલ થયો હતો, જેમાં ગેંગ લીડર મયુર ઉર્ફે મૈલો હરદાસ ઓડેદરા, વિશાલ ઉર્ફે વાંકી ડોક નાગાજણ ગોરાણિયા, માલદેવ ઉર્ફે જગીરો રામ કુછડિયા અને રવિ કિસા મુછાળ સામે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ 4 ઇસમોને વનાણાના ટોલ નાકા નજીકથી એન્ડેવેર કારમાં પકડી પાડ્યા હતા તથા આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે નાગરિકોમાં ભયનું વાતાવરણ ઊભું થાય તે પ્રકારે ગુનાઓ આચરીને આ ટોળકી આતંક મચાવ્યો હતો, જેમાં ખૂનની કોશિશ, વ્યથા, મહાવ્યથા, મિલકતને નુકસાન, ગાળાગાળી, ઘર ફોડી, અગ્નિશસ્ત્ર રાખવા, ગેરકાયદેસર પ્રવેશ કરવો, અપહરણ, સરકારી ફરજમાં અવરોધ કરવો જેવા ગુનાઓ દાખલ થયા હતા અને તેથી જ તેઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે.